પતંગની દોરી માંજવા કાંચનો ઉપયોગ કરતા વેપારીઓ અને કારીગરો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરામાં પતંગની દોરી બાંધવા માટેનો પ્રતિબંધિત કાચનો પાવડરનો જથ્થો વેચાણ સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકી તે અંગે જાહેરનામું નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને તેના આધારે અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ સરકારને આપી હતી। ત્યારે વડોદરા શહેરની વાડી પોલીસ મથકની ટીમ ચોખંડી ખાતે નીલકમલ રંગોલી સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન પતંગ ચગાવવા માટેની દોરી બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રતિબંધિત કાચનું વેચાણ કરતા મળી આવ્યા હતા। જાહેરનામાનો ભંગ બદલ વાડી પોલીસે મિતુલ રંગવાલાની ધરપકડ કરી હતી તેમજ પ્રતિબંધિત પતંગની દોરીમાં ઉપયોગમાં લેવાતો કાચનો પાવડર અંદાજિત 35 કિલો જેટલો કબજે કરી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ઉત્તરાયણ પતંગની દોરીમાં કાચના ઉપયોગ પર હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ વડોદરા શહેરમાં પોલીસ સક્રિય બની હતી અને ઉપરાછપરી રેડ કરી દોરી માંજતા કારીગરો અને વેપારીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું। અકોટા ગણપતિ મંદિર સામે દોરો માંજતા રવિન્દ્રસિંહ ચરણસિંહ કુરાના રહે અક્ષર રેસિડેન્સી અક્ષર ચોક દોરાની 2 ફિરકી, કીર્તિસ્તંભ નહેરુ ભવન પાસે દોરો માંજતા અયુબ ખાન યુસુફ ખાન પઠાણ રહે પીરામિતાર મોહલ્લો દાંડિયા બજાર 2 ફિરકી અને 8 કિલો કાચનો પાવડર, પાણીગેટ રોડ પટેલ મેડિકલ પાસે દોરો માંજતા ભગવાનદાસ ખેલાડીભાઈ કહાર રહે વિશ્વકર્મા મોહલ્લો ઉકાજીનું વડિયું 2 ફિરકી અને 5 કિલો કાચનો પાવડર, પાણીગેટ કુંભારવાડા પાસે દોરી માંજતા પરાગ ભગવાનદાસ કહાર રહે કુંભારવાડા પાણીગેટ પાસેથી 2 ફિરકી અને કાચનો 6 કેજી પાવડર કબજે કર્યો છે। વાસણા રોડ નીલાંબર સર્કલ પાસે દોરી માંજતા અનિલરામ સ્વરૂપ શાહ રહે રાજધાની સોસાયટી વારસિયા રિંગ રોડ પાસેથી 2 ફિરકી અને 40 કિલો કાચનો પાવડર કબજે કર્યો છે। ચોખંડી ચંપા ગલીની સામે દોરી માંજતા મિતુલ મુકુંદભાઈ રંગવાળા રહે શિવવાટિકા સોસાયટી માજલપુર પાસેથી 35 કિલો કાચનો પાવડર કબજે કરવામાં આવ્યો છે। સિદ્ધનાથ તળાવ રોડ ઉપર પેન્ટર તાનાજીની ગલી પાસે કાચ નાખી દોરી માંજતા જયેશ ગુણવંતરાવ ગાળે રહે પેન્ટર તાનાજીની ગલી સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી।